તો કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી દ્વારકાધીશ। આશા રાખીએ કે તમે મજામાં હશો અને આપણા સબસ્ક્રાઈબર છે એટલે મજામાં તો હોય જ લગભગ। અને જો તમે જોઈ શકો છો કે આપણે હાલ છે ને બાજરીમાં પાણી વાળવાનું ચાલુ છે અને અત્યારે આપણે બેઠા છે અને એક મસ્ત મજાની ખુશખબર છે। તમને ખબર હશે કે આપણે યુટ્યુબમાં પણ સારા એવા સબસ્ક્રાઈબર છે અને ફેસબુકમાં પણ આપણે ઘણા ટાઈમથી મહેનત કરતા હતા। તો આપણે ફેસબુકમાં પણ કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું જે ઓપ્શન આવે છે, જે ઘણા લોકોને મળે છે અને એના લીધે જ આપણે ડોલરની ઇન્કમ શરૂ થાય છે કે જેના લીધે તમે તમારા વિડીયોમાં અને ફોટા ઉપર એડ્સ ચાલુ કરી શકો છો અને તેના લીધે ઇન્કમ સારી એવી શરૂ થાય છે। તો આપણે ઘણા ટાઈમથી ફેસબુકનું પેજ છે, લગભગ 10 વર્ષ જેવું થઈ ગયું છે, તો તેમાં આપણે કન્ટેન્ટ નાખતા હતા પહેલાંથી જ। તો કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન આપણે વેઇટ લિસ્ટમાં પડ્યું હતું, પણ હમણાં આપણે બેઠા હતા તો આપણે જોયું તેમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન આપણને મળી ગયું છે। તો શું છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન અને કેટલા રૂપિયા આવે છે તો આપણે તમને બતાવું હું। તો જો મિત્રો, આપણે આ છે મોબાઈલ બીજો અને એમાં આપણે ફેસબુક ઓપન કરીશું। આ બાજુ બરાબર દેખાય તો આપણે ફેસબુક એમાં ઓપન કરીશું। નેટ બંધ દે, ઉભા રહો, નેટ આપણે ચાલુ કરી દઈએ, જેમ કે આપણે ઓમાં નેટ વાપરો, આઈફોનમાં નેટ નહીં વાપરતા। તો ડેશબોર્ડ આપણે ખોલીશું, ડેશબોર્ડ ઓપન કરીશું, બધી મગજ આખું દેખાય ને। તો એમાં આપણે જો તમને બતાવું મોનેટાઇઝેશનમાં આપણે ટૂલ ખુલી ગયું છે। જો તમે એપ્રોક્સ અર્નિંગ આપણે $0.07 થઈ છે અને આપણે જોઈએ તો સ્ટારનું ઓપ્શન પણ આપણે ઇનેબલ થઈ ગયું છે, કોન્ટેન્ટ મોનેટાઇઝેશન પણ મળી ગયું છે અને પાર્ટનરશિપ એડ છે એ પણ આપણે ચાલુ થઈ ગયું છે। તો આપણે સબસ્ક્રિપ્શન અને સ્ટાર ફ્રન્ટ જે આપણે હજુ સુધી ચાલુ કર્યું નથી હાથે કરીને, કેમ કે મેન આપણું જે છે ને ટૂલ એ છે આર્યું કન્ટેન્ટ મોનેટાઇઝેશન। તો કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે તેના લીધે તમારા જે વિડીયો હોય, ફોટા હોય એમાં એડ આવે અને ડોલર ચાલુ થાય। તો જુઓ, $0.07 નું આપણે ઇન્કમ થઈ છે, આમાં 0.06 બતાવે। તો જો રીલ આપણે જે મૂકી છે એમાં $0.04 આવ્યા છે, ફોટોઝમાં $0.02 આવ્યા છે। તો આપણે મતલબ એમ ચાલુ થઈ ગયું છે ઇન્કમ મળવાનું। તો યુટ્યુબમાં પણ આપણે 26,000 સબસ્ક્રાઈબર છે અને 27,000 થવાયા છે। ફેસબુકમાં પણ 5,200 ફોલોઅર છે આપણે, અને ટૂંક જ સમયમાં આપણે ઓમાં પણ ફોલોઅર વધશે, કેમ કે ફેસબુકમાંથી હમણાં આપણે કોન્ટેન્ટ નાખવાનું વધારે ચાલુ કર્યું છે અને હવે આપણે એમાં મહેનત વધારે ચાલુ કરી છે। તો યુટ્યુબની સાથે સાથે ફેસબુકમાંથી પણ ઇન્કમ હવે થઈ રહી છે। યુટ્યુબમાં તો ડોલર આવે જ છે। યુટ્યુબમાં આપણે 2 ચેનલમાં, એક છે આપણે દ્વારકેશ ડિજિટલ અને બીજી છે આપણે સમાચારની ચેનલ લોક સમાચાર ગુજરાત। તો એ બેમાં આપણે પૈસા આવે છે અને ફેસબુકમાં આવશે, જે આવે શાકભાજીના નીકળે, રિચાર્જના તો નીકળે, વધારની તો કોઈ નહીં, પણ ઇન્કમ ચાલુ થઈ ગઈ છે। તો ફેસબુકમાં આપણે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન ઘણાને મળે છે અને ઘણાને નથી મળતું। અમુકને 10 ફોલોઅર ઉપર મળી જાય અને અમુકને લગભગ 7,000-8,000 ફોલોઅર હોય તોય નહીં મળતું। એમાં નક્કી નહીં હોતું, કન્ટેન્ટ રોજ નાખો, રેગ્યુલરી કન્ટેન્ટ નાખતા રહો તો મળી જાય અને અમુકને નથી એ મળતું। તો તમારે શું કરવું જોઈએ? તો કન્ટેન્ટ નાખવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી કરીને તમને ફેસબુક અપ્રુવલ આપી દેશે અને શોર્ટ ટાઈમમાં તમારે પણ ચાલુ થઈ જશે। તો આપણે તો ચાલુ થઈ ગયું છે, આપણે પણ વેઇટિંગ લિસ્ટમાં હતું, તો પછી આપણે વિડીયો નાખવાના ને ફોટા નાખવાના ને ચાલુ રાખ્યું તો આપણને પણ મળી ગયું છે। જુઓ, આમાં તમે યુટ્યુબમાં $100 થાય ત્યારે તમે ખાતામાં ઉપાડી શકો અને આમાં એક સિસ્ટમ સારી છે કે $25 જોઈએ માત્ર, એટલે કે તમારે $25 ભેગા કરવા પડે। $25 થાય એટલે તમારે ઓટોમેટિક ખાતામાં આવી જાય। પે આઉટ બનાવવું પડે, તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે એટલે પે આઉટ બનાવો અને એકાઉન્ટ નાખો, જે તમારે જે એકાઉન્ટમાં પૈસા જોતા હોય એ એકાઉન્ટ નાખો એટલે તમારે પૈસા આવી જાય। આમાં $25ની લિમિટ છે અને યુટ્યુબમાં તો $100 થવા જોઈએ। $100 થાય ને તારે તમારા ખાતામાં આવે, આમાં તો $25માં આવી જાય। તો આશા કરીએ તમને આ વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ।